સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે 12 થી 16 ફેબ્રુઆરી સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ થયો છે, જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાતની ધર્મપ્રેમી જનતા વિના મૂલ્યે આ મહોત્સવમાં ભાગ લઈ શકે તે માટે વિશેષ સેવા યજ્ઞના ભાગરૂપે રોજની 750 બસો 5 દિવસના મહોત્સવ માટે ફાળવવામાં આવી છે, જેમાં બનાસકાંઠા જિલ્લા માટે 375 બસો અને 375 બસો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ જિલ્લાના જુદા જુદા તાલુકાઓને ગામડે મૂકવામાં આવી છે, જેના દ્વારા શ્રદ્ધાળુઓ માઈ ભક્તો આ 5 દિવસીય મહોત્સવનો લાભ લઈ શકે અને મા અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી શકે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। આ અંગે માહિતી આપતા એસટી વિભાગના વિભાગીય પરિવહન અધિકારી વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અંબાજી યાત્રાધામનું મહત્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે, જેમાં ભાદરવી પૂનમનો મેળો અને 51 શક્તિપીઠ મહોત્સવમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે। ભાવિક શ્રદ્ધાળુઓ વિના મૂલ્યે મુસાફરી કરી ધાર્મિક યાત્રા કરી શકે તે માટે એસટી વિભાગ પણ સજ્જ છે અને 5 દિવસીય શક્તિપીઠ મહોત્સવમાં એસટી વિભાગ દ્વારા 750 બસો અને 10 મીડી બસો સુંદર વ્યવસ્થા કરી મુસાફરોને 51 શક્તિપીઠ સ્થળે પહોંચાડવાનું આયોજન કરાયું છે। ડ્રાઈવર અને કંડક્ટર સહિત 1600 કરતા વધુ કર્મચારીઓ આ સેવા યજ્ઞમાં જોડાયા છે અને નિષ્ઠાપૂર્વક મુસાફર જનતાને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે રીતે મુસાફરીની સવલત પૂરી પાડવામાં આવી રહી છે। પ્રથમ દિવસે 45,000 કરતા વધુ મુસાફરોએ નિઃશુલ્ક મુસાફરીનો લાભ મેળવી શક્તિપીઠ મહોત્સવમાં ભાગ લીધો હતો। બસોના પરિવહન અંતર્ગત ગબ્બર તળેટી સુધી બસોનું સંચાલન કરવામાં આવ્યું છે, જેના થકી દર્શનાર્થીઓમાં અંબાના ખોળે પરિક્રમા પથ સુધી નિર્વિઘ્ને પહોંચી પરિક્રમા કરી પોતાના માદરે વતન ફરે ત્યાં સુધી સુંદર વ્યવસ્થા એસટી નિગમ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે। અંબાજી એસટી ડેપોના મેનેજર રઘુવરસિંહ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ સતત મોનિટરિંગ અને માઇક્રો પ્લાનિંગ હેઠળ કરાયેલા આયોજનમાં ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક અને વહીવટી સ્ટાફના 1600 કરતા વધુ કર્મચારીઓ મા અંબાના સેવા યજ્ઞમાં જોડાયા છે। અંબાજી ખાતે વિશ્વ પ્રસિદ્ધ ભાદરવી પૂનમનો મહામેળો, એની સાથે સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા છેલ્લા 2 વર્ષથી શરૂ કરવામાં આવેલ 51 શક્તિપીઠ પરિક્રમા, આ બંને મેળાઓનું ખૂબ જ મહત્ત્વ વધી ગયું છે। પુષ્કળ પ્રમાણમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા પધારી રહ્યા છે। દર વર્ષની માફક આ વખતે પણ સરકારશ્રી દ્વારા અને પ્રવાસન વિભાગ દ્વારા, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ વર્ષે પણ 750 બસોનું વિના મૂલ્યે સેવા આપી અને મુસાફર જનતા યાની કે શ્રદ્ધાળુઓ માટે આ સેવા પૂરી પાડી રહી છે। બનાસકાંઠા જિલ્લામાંથી 375 વાહનો આપણે મોટી સંખ્યામાં ફાળવવામાં આવે છે। એની સાથે સાથે સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા આ બધા જિલ્લાઓમાંથી પણ મુસાફરો, યાત્રાળુઓ માટે મોટા પ્રમાણમાં સરકારશ્રી દ્વારા બસની વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલ છે। ગઈકાલનો 12 તારીખનો આપણે એવરેજ લઈએ તો પર બસ 60 જેટલો મુસાફર, એટલે ટોટલ 45 થી 47,000 મુસાફરોએ આનો લાભ લીધો છે। મુસાફરોમાં વૃદ્ધો હોય, નાના બાળકો હોય, અપંગ માણસો હોય, આ બધા તકલીફવાળા માણસો માટે ગબ્બરથી આરટીઓ સર્કલ સુધી મિની બસનું પ્રાવધાન। બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી થરાદ માર્કેટયાર્ડમાં આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે, જેમાં ચેરમેન તરીકે શૈલેષભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કિરણસિંહ ચૌહાણની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલના પુત્ર શૈલેષભાઈ પટેલની વરણી કરાતા તેમના સમર્થકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। થરાદ માર્કેટયાર્ડના ચેરમેનનું સુકાન સાંસદ પરબતભાઈ બાદ હવે તેમના પુત્ર શૈલેષભાઈ પટેલના હાથમાં આવ્યું છે। ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ સર્વાનુમતે વરણી કરાતા શૈલેષભાઈ પટેલ અને કરણસિંહ ચૌહાણે તમામ લોકોનો આભાર માન્યો હતો। થરાદ માર્કેટયાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીથી અમારે ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબના મેન્ડેટથી ચેરમેન તરીકે મારું નામ આવ્યું છે અને મેં વાઇસ ચેરમેન તરીકે શ્રી કરણસિંહ ચૌહાણજીનું નામ આવ્યું છે। તો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી તથા
આપણા થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, બનાસકાંઠાના સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ તથા અમારા જિલ્લાના બનાસકાંઠાના પ્રમુખ શ્રી કીર્તિસિંહ ચૌહાણ અને થરાદ સંગઠનનું મંડળ જે આ મેન્ડલ આલ્યો એ બદલ અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ. અને અમારા ડિરેક્ટરોશ્રીએ પણ અમને જે બિનહરીફ કર્યા એ બદલ ડિરેક્ટરશ્રીઓ અને તાલુકાની જે આખી અમારી બોડીને બિનહરીફ કરી બધા ખેડૂતોનો અને ટોટલ મતદારોનો આ તબક્કે આભાર માનું છું. અને જે અમારો માર્કેટ યાર્ડનો વિકાસ તેજ ગતિએ ચાલે છે એ જ એનાથી પણ વધારે તેજ ગતિએ ચાલશે, એ જ બધી શુભેચ્છાઓ. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા મથકે આવેલું શ્રી રામ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. થરાદ ખાતે આવેલ શ્રી રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિર ખાતે ભોજનાલયની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં જમવાનું પૌષ્ટિક ભોજન મળતા લોકો દરરોજ ભોજનાલય ખાતે હજારો લોકો ભરપેટ ભોજન મેળવતા થયા છે. દર શુક્રવારે દાળ બાટીનું ભોજન આપવામાં આવે છે. તેમજ મંદિર ખાતે 1 વર્ષ સુધીના ભોજન દાતાશ્રીઓ નોંધાયા છે. જોકે શ્રી રામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ જગદીશસિંહ પરમાર તેમજ આયોજકો દ્વારા આપવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓ ચર્ચા લોકમુખે સાંભળવા મળી છે. શ્રી રામ સેવા સમિતિ દ્વારા થરાદમાં નવા રામજી મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યારબાદ ગામના લાભાર્થીઓ દ્વારા થરાદ ગામના સારા લાભાર્થીઓ દ્વારા થરાદમાં રામ ભોજનાલયનું ચાલુ કરવામાં આવ્યું. ત્યારથી આજ સુધી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત તથા ટોટલ સભ્યો દ્વારા સારું એવું ભોજનાલય ચલાવવામાં આવે છે. અને શ્રી રામ સેવા સમિતિ આ ભોજનાલયનું વહીવટકર્તા કરે છે અને શ્રી રામ ભોજનાલયમાં રોજના હજારો ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે. તેમજ દર શુક્રવારે દાળ બાટી રાખવામાં આવે છે. ત્યારે 1100થી 1200 માણસો ભોજન લે છે અને અત્યારે શુદ્ધ અને શાકાહારી ભોજનથી રોજના હજારો ભક્તો ભોજન રહે છે. અને આમાં અત્યાર સુધી અમારે 1 વર્ષથી 1.5 વર્ષ સુધીના લાભાર્થીઓ એડવાન્સમાં બુકિંગ છે દાતાઓ. બનાસકાંઠાના દિયોદરમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં જેતરા ચોકડી પાસે આવેલ વિશ્વાસ હોસ્પિટલ પાસે એક યુવાન રોડ ક્રોસ કરવા જતા અજાણ્યા કાર ચાલકે અડફેટે લઈ 50 ફૂટ દૂર ફંગોળી અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. જોકે અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ યુવાનને 108 મારફતે સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ વાન દ્વારા પાટણ ધારપુર ખસેડવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પરપ્રાંતીય યુવાન જેતરા ચોકડી પાસે આવેલ જેસીબીની ગેરેજમાં કામ કરતો હોવાની માહિતી મળી રહી છે અને અકસ્માતની ઘટનાના હૃદય કંપાવી નાખે તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બનાસકાંઠા એલસીબી સ્ટાફ ધાનેરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. જે સમય દરમિયાન જોરાપુરા ગામ પાસેથી બાતમી હકીકતના આધારે 1 નંબર વગરના બાઇક ચાલકને ઊભો રખાવી પોલીસે તેની પાસે સાધનિક કાગળો માંગતા ચાલકે કોઈ સંતોષકારક જવાબ ન આપતા જેથી બાઇક ચાલક શંકાસ્પદ લાગતા પોલીસે તેની અટક કરી હતી. અને એલસીબી પોલીસે બાઇક ચાલકનું નામ પૂછતા પોતાનું નામ અરવિંદભાઈ ચકાભાઈ ઠાકોર રહે રામસણ ડીસાવાળા હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે બાઇક ચાલક પાસેથી બાઇક ક્યાંથી લાવેલ તે બાબતે યુક્તિ પ્રયુક્તિની પૂછપરછ કરતા સદરે બાઇક ધાખા ગામેથી દૂધ ડેરી પરથી ચોરી કરેલ હતી. અગાઉ પણ બાઇક ચાલકે જોરાપુરા ગામેથી તેમજ રામસીપુરા પાટિયા પાસેથી ચોરી કરેલ હતી. તે બાઇકો તેના સસરા ભાવાજી સેધાજી ઠાકોર રહે બેવટા થરાદ પડેલ છે. જેથી આરોપી અરવિંદ સાથે લઈ જઈ મળી આવેલ બાઇક પૈકી એક હીરો સ્પ્લેન્ડર અને બીજું હીરો સ્પ્લેન્ડર કુલ 3 બાઇકો કબજે કરી એકની અટકાયત કરી હતી અને એલસીબી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન વિભાગ અને ઈએમઆરઆઈ ગ્રીન હેડ સર્વિસના સંયુક્ત ઉપક્રમે 10 ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના 19 અને 1 કરુણા એમ્બ્યુલન્સ કાર્યરત છે. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા નવી 1 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે, જેથી પશુપાલકોને તેમના પશુઓને સમયસર અને ઝડપી સારવાર મળી શકે છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ખરવા મવાસા રોગના કારણે મુખ્ય થરાદ અને વાવ તાલુકાના ગામોમાં અનેક પશુઓમાં આ રોગ જોવા મળેલ છે, જેથી 12 મોબાઈલ પશુ દવાખાનાને સ્થળાંતર કરી થરાદ અને વાવ તાલુકામાં ફાળવવામાં આવેલ છે, જેથી પશુ ચિકિત્સક અને તેમની ટીમ દ્વારા આ વિસ્તારનો સર્વે કરી ને જે પશુઓ આ રોગમાં સપડાયેલા હોય તેમને યોગ્ય સારવાર આપવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. 1962 હેલ્પલાઇનના પ્રોજેક્ટ ઇન્ચાર્જ
હાર્દિક બારોટ અને પ્રોજેક્ટ મેનેજર ડોક્ટર મયંક પટેલ દ્વારા આ તમામ ટીમનું સંચાલન હાલ તો કરવામાં આવી રહ્યું છે। સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ।